સમાચાર ઉપર નજર કરીશું। ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિનો ખતરો મંડરાઈ રહ્યો છે। વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી। આગળ જતા વાવાઝોડું વધુ મજબૂત બની શકે। પરેશ ગોસ્વામીએ કહ્યું, વરસાદી સિસ્ટમમાં અરબ સાગરમાં પ્રવેશી અને આગળ વધી હતી। દરિયામાં વધુ તાપમાન મળતા સિસ્ટમ વધુ મજબૂત બની છે। વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને ઓમાન તરફ જતું વાવાઝોડું સિવિયર સાયક્લોન બની શકે છે। 5 ઓક્ટોબરથી દરિયામાં યુ-ટર્ન લેશે આ વાવાઝોડું। તો વાવાઝોડું યુ-ટર્ન લઈ ફરી ગુજરાતની તરફ આગળ વધશે। યુ-ટર્નમાં વાવાઝોડું નબળું પડી શકે। 7, 8 અને 9 ઓક્ટોબરે વરસાદી માહોલ જોવા મળશે, પરેશ ગોસ્વામીએ કહ્યું। અરબ સાગરની અંદર એક શક્તિ નામનું સાયક્લોન છે, વાવાઝોડું છે, જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે અને એ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે। જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ। જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ નોંધાયા। ત્યારબાદ એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી। પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન દરિયાઈ તાપમાન એને ઊંચું મળ્યું, જેને કારણે એ સિસ્ટમ વધુ મજબૂત બની અને અત્યારે એ વાવાઝોડું બની ચૂકી છે। 5 ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે। ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે। એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે